ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 10 અંદાજપત્ર. વિદ્યાર્થી મિત્રો, અંદાજપત્રના અનુસંધાનમાં વાત કરીએ તો સરકાર દ્વારા પોતાના અર્થતંત્રમાં આગામી વર્ષની આવક અને ખર્ચની જોગવાઈઓ દર્શાવતું પત્રક એટલે અંદાજપત્ર એ આપણે જાણીએ છીએ. અંદાજપત્રમાં 30% રદ થયેલા સિલેબસને બાદ કરતાં આપણે આજે એક નવા પોઈન્ટની શરૂઆત કરીએ છીએ અને તે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જીએસટી, વસેક, વસ્તુ અને સેવા કર. વિદ્યાર્થી મિત્રો, આ જ ટોપિક તમે લોકો એકાઉન્ટન્સીમાં પણ એડ કરેલો છે, એટલે ત્યાં પણ એનો પરિચય મેળવશો જ. અંદાજપત્રમાં આપણે અત્યાર સુધી અંદાજપત્ર એટલે શું, એનો અર્થ, અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી જુદી જુદી બાબતો, એના ઉદ્દેશો જે છે એ ચાલુ વર્ષ માટે રદ કરેલા છે એટલે એ નથી. જુદા જુદા પ્રકારના અંદાજપત્રોનો પણ આપણે પરિચય મેળવ્યો. એમાં સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર એટલે આગામી વર્ષની આવક અને ખર્ચની જોગવાઈઓ સરખી કરેલી હોય. અસમતોલ અંદાજપત્રના વળી પાછા બે ભાગ પડે, ખાધવાળું અને પુરાંતવાળું અંદાજપત્ર. ખાધવાળું અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર જેમાં ખર્ચની જોગવાઈ વધારે હોય અને આવકની જોગવાઈ ઓછી હોય. પુરાંતવાળું એનાથી વિપરીત, ખર્ચની જોગવાઈ ઓછી હોય અને આવકની જોગવાઈ વધારે કરવામાં આવેલી હોય, એને પુરાંતવાળું અંદાજપત્ર કહેવાય. આ રીતે ત્રણેય પ્રકાર, સમતોલ અંદાજપત્ર, અસમતોલ અંદાજપત્ર, ખાધવાળું, પુરાંતવાળું, આપણે એના ફાયદા અને મર્યાદાઓનો પણ પરિચય મેળવ્યો. ત્યાર પછી ગયા સેશનમાં આપણે અંદાજપત્રના જુદા જુદા ખાતાઓ, એકાઉન્ટ્સ ઓફ બજેટ, એનો પણ પરિચય મેળવ્યો. એમાં આપણે જોયું કે આવક બાજુ અને ખર્ચ બાજુમાં જુદા જુદા પ્રકારની મહેસૂલી આવક અને મૂડી આવક, એવી રીતે ખર્ચ બાજુમાં જુદા જુદા પ્રકારની મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. આમ આવક અને ખર્ચમાં મહેસૂલી અને મૂડી, આમ બબ્બે પેટા પ્રકારના ખાતાઓ એમાં આપણે જોયા. લેટ મી રિમાઇન્ડ કે મહેસૂલી આવકની અંદર કઈ કઈ આવકો, તો પરોક્ષ વેરાની આવકો, પેટ્રોલિયમ પેદાશના વેરા, જાહેર ક્ષેત્રનો નફો, વિવિધ પ્રકારના ફીસ, દંડ વગેરે સરકાર દ્વારા ઉઘરાવવામાં આવે બધી મહેસૂલી આવક છે. ટૂંકમાં ચાલુ વર્ષની પ્રવૃત્તિઓમાંથી થતી આવક એટલે મહેસૂલી આવક. એવી જ રીતે મૂડી આવક, વિદેશમાંથી મેળવેલી લોન, મધ્યસ્થ બેંકની કરજ, ટ્રેઝરી બિલનું વેચાણ, એની આવક, આ બધી મૂડી આવક છે. ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, વિમૂડીકરણ કર્યું હોય તો એ પણ મૂડી આવક છે. ખર્ચ બાજુમાં પણ જુદા જુદા પ્રકારના ખર્ચાઓમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ, જે સરકાર દ્વારા યોજનાઓ પાછળ ખર્ચ કરવામાં આવે, પગાર ભથ્થા, પેન્શન, સબસિડી, સંરક્ષણ, આ બધું જે છે મહેસૂલી ખર્ચ છે. અને સરકાર દેવું ચૂકવે કે અન્ય રાજ્ય સરકારોને કરજ આપે, સાથે સાથે સામાજિક સંરક્ષણ ક્ષેત્રે પણ ખર્ચ કરે તો એ પણ મૂડી ખર્ચ છે એમ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, મહેસૂલી ખાતું અને મૂડી ખાતા એમ બે પ્રકારના ખાતાનો પરિચય આપણે અત્યાર સુધી મેળવ્યો છે. અને હવે નવો ટોપિક જે આજથી આપણે શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ, જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, આ કરવેરાનું એક માળખું છે, સુધારેલું સ્વરૂપ છે. આ પહેલાં આખા દેશમાં જુદા જુદા પ્રકારે કરવેરા, પરોક્ષ કરવેરા વસૂલવામાં આવતા હતા. કેન્દ્રીય વેરો હોય, સેન્ટ્રલ એક્સાઇઝ હોય, એડિશનલ કસ્ટમ હોય, સર્વિસ ટેક્સ હોય, આવા અલગ અલગ પ્રકારના પરોક્ષ વેરા વસૂલવામાં આવતા હતા. અને જ્યારથી જીએસટી અમલમાં મૂકાયો 1 જુલાઈ 2017થી, ત્યારથી વન નેશન વન ટેક્સ એ ફોર્મ્યુલા અંતર્ગત હવે એવું નક્કી કરવામાં આવ્યું કે આખા દેશના તમામ પ્રાંતમાં, તમામ રાજ્યોમાં એક જ પ્રકારનો વેરો વસૂલ કરવામાં આવે અને તે છે જીએસટી. વિદ્યાર્થી મિત્રો, જીએસટીમાં આપણે જીએસટી એટલે શું, એનો અર્થ,
કયા કયા પરોક્ષ વેરાઓ પહેલાં નાબૂદ કરેલા છે અને જીએસટી અમલમાં આવ્યો છે એનો એક પરિચય. સાથે સાથે એક અગત્યનો પ્રશ્ન 3 માર્ક્સનો ટૂંકનો પ્રકારનો પ્રશ્ન છે, જીએસટી લાવવા પાછળના કારણો. વિચ આર ધ રીઝન બિહાઇન્ડ જીએસટી. જીએસટી કેમ લાવવું પડ્યું? પહેલાંની સિસ્ટમ જે વેટ વેલ્યુ એડેડ ટેક્સ એ પદ્ધતિથી વેરો જ્યારે ઉઘરાવવામાં આવતો હતો ત્યારે શું પ્રોબ્લેમ આવ્યો? કર માળખું કેમ બદલવું પડ્યું? તો એના કારણો જે છે એનો પરિચય આપણે મેળવવાનો છે. જીએસટીના જુદા જુદા પ્રકારો જોવાના છે, સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી, આઈજીએસટી. એ પ્રકારોની સાથે સાથે આપણે એના આખા નામ અને સંજ્ઞા પણ તૈયાર કરવાની છે. ત્યાર પછી જીએસટીનું અમલીકરણ, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, એ પણ આપણે જોઈશું આ જ સેગમેન્ટમાં. ત્યાર પછી જીએસટીના રેટ, જીએસટીથી બહાર રાખેલી વસ્તુઓ, ટેક્સ ક્રેડિટ, ત્યાં સુધી જીએસટી છે. ઇન શોર્ટ 3 સેશનમાં જીએસટીના આપણા વિડીયો બનશે. પહેલું આજે આપણે જોઈએ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનો અર્થ અને કયા પરોક્ષ વેરા નાબૂદ થયા. ત્યારબાદ વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણો એટલે જીએસટીના કારણો, અને ત્યાર પછી જીએસટીનું અમલીકરણ એટલે ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આટલી બાબતો જે છે એ આપણે આ 3 ભાગમાં વહેંચીને જીએસટીનો ટોપિક આ ચેપ્ટરમાંથી આપણે જોવાના છીએ. તો શરૂઆત કરીએ છીએ વસ્તુ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, ભારત લોકશાહી દેશ છે. હવે આ લોકશાહી દેશમાં સરકારની આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી હોય છે. રાજ્ય સરકાર જાહેર સેવાઓ પૂરી પાડવા પાછળ પણ ખૂબ ખર્ચ કરે છે વ્યાપકપણે, અને આ ખર્ચને પહોંચી વળવા માટે આવક મેળવવી પડે. હવે એ આવક જે મેળવે છે ને એ મુખ્ય સ્ત્રોત જો કોઈ હોય તો તે છે કર, અને કરમાં પણ જીએસટી. રાજ્યની આવકના સાધનોમાં કરવેરા એ મહત્વનું સાધન છે. કરવેરાના મુખ્ય 2 પ્રકાર છે, ત્યાં અંડરલાઈન કરજો. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા. કરવેરાના મુખ્ય 2 પ્રકાર, પરોક્ષ વેરો અને પ્રત્યક્ષ વેરો. વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષ વેરો એટલે શું? જે વેરાનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાતો નથી તેને પ્રત્યક્ષ વેરો કહે છે. અને પરોક્ષ વેરો એટલે જે વેરાનો બોજો અન્ય વ્યક્તિ ઉપર ખસેડી શકાય છે એને પરોક્ષ કરવેરા કહે છે. આ 2 ખ્યાલ ખાસ યાદ રાખજો. પ્રત્યક્ષ વેરો એટલે શું અને પરોક્ષ વેરો એટલે શું? તમારે નોંધી લેવાનું છે ચોપડીમાં અથવા તમારા ફૂલસ્કેપમાં ઇકોનોમિક્સની નોટ હોય એમાં કે ભાઈ પ્રત્યક્ષ વેરો એટલે જે વેરાનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી ન શકાય, એને જાતે જ ભરવો પડે, એને પ્રત્યક્ષ વેરો કહેવાય. એમાં આવક વેરો આવે. અને પરોક્ષ વેરો એટલે એવો વેરો કે જે વેરાનો બોજો અન્ય વ્યક્તિ પર ખસેડી શકાય અને તે વેરો અન્ય વ્યક્તિ દ્વારા ભરવામાં આવે ને પરોક્ષ વેરો. દાખલા તરીકે વેચાણ વેરો, ભેટ વેરો, સંપત્તિ વેરો, આ બધા પરોક્ષ વેરાના ઉદાહરણ છે. ભારતની અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, દાખલા તરીકે દિલ્હી ગવર્મેન્ટ, ગાંધીનગર સરકાર અને વડોદરા મહાનગરપાલિકા, એને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય. તો એ વિવિધ સ્વરૂપે પરોક્ષ વેરા ઉઘરાવે છે. ભારત સરકારે બંધારણીય સુધારા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉઘરાવાતા ઘણા બધા પરોક્ષ વેરાઓ જે પહેલાં છૂટા છૂટા હતા એ ભેગા કર્યા અને એક જ વસ્તુ અને સેવા કર, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઉઘરાવવાનું નક્કી કર્યું. ચલો અહીંયા ફરી પાછા અંડરલાઈન કરો. 1 જુલાઈ 2017થી વસ્તુ અને સેવા કરનો અમલ શરૂ થયો. Implementation of GST has been start from 1st July 2017. આ વર્ષ યાદ રાખવાનું છે, 1 જુલાઈ 2017. ત્યાં અંડરલાઈન કરી રાખો. 1 માર્કનો પ્રશ્ન છે. ભારતમાં જીએસટીનું અમલીકરણ ક્યારથી થયું? જીએસટીના અર્થની વાત કરીએ તો વસ્તુ કે સેવાની પૂર્તિ એટલે સપ્લાય,
પુરવઠો બજાર સુધી પહોંચાડવો તે. તો વસ્તુ અને સેવાની પૂર્તિ પર લાદવામાં આવતો એટલે આકારવામાં આવતો કર એટલે વસ્તુ સેવા કર, જેને ટૂંકમાં જીએસટી કહે છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. કેન્દ્ર સરકાર એટલે દિલ્હી ગવર્મેન્ટ, રાજ્ય સરકાર એટલે ગાંધીનગર સરકાર વિવિધ પ્રકારના પરોક્ષ કરવેરા રદ કરે અને વસ્તુ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવે તેને વસેક જીએસટી કહે છે. ત્યાં લીટી કરી દેજો. આ જીએસટીનો અર્થ થયો. એના 4 મુદ્દા આપણે તૈયાર કરવાના. પહેલું, વસ્તુ સેવા પર લાદવામાં આવતો વેરો. બીજું, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પરોક્ષ વેરા રદ કરીને એક જ કર હેઠળ લાવવામાં આવ્યા તેને વસેક વસ્તુ અને સેવા કર જીએસટી કહે છે. આ પરોક્ષ વેરો છે, ઇનડાયરેક્ટ ટેક્સ. આ વેરો કેન્દ્ર અને રાજ્યના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવ્યો છે. એટલે આપણે આગળ જોઈશું સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ વેરાનું વહીવટી સંચાલન કોણ કરશે? જીએસટી કાઉન્સિલ પરિષદ. જે દેશના નાણામંત્રી એના અધ્યક્ષ હોય. ત્યાં અંડરલાઈન કરો. સ્વાધ્યાયમાં બી વિભાગમાં 1 માર્કનો પ્રશ્ન આપેલો છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય? દેશના નાણામંત્રી. દાખલા તરીકે વર્તમાન સમયમાં ભારતના કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ એ છે. અને આજે આખી સમિતિ બનશે. એ સમિતિના સભ્યો કોણ હશે? તો એ સમિતિના સભ્યો દરેક રાજ્ય સરકારના નાણામંત્રીઓ. એટલે જે કોઈ નાણાં મંત્રાલય સાથે સંકળાયેલું છે તે આના સભ્યપદ મેળવશે. તો આ હતો જીએસટીનો સાદો અર્થ. હવે જે જુદા જુદા પરોક્ષ વેરા નાબૂદ થયા છે અને તેના સ્થાને જીએસટી આવ્યો, તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા અને રાજ્ય સરકારના પરોક્ષ વેરા. તો કેન્દ્ર સરકારના જે પરોક્ષ વેરા હતા એ કયા કયા હતા? પહેલું સીએસટી, આપણે ત્યાં અંડરલાઈન કરી, એનું આખું નામ યાદ રાખવાનું, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, એટલે કે કેન્દ્રીય વેચાણ વેરો. બીજું સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત. ત્રીજું વધારાની કસ્ટમ ડ્યુટી, એડિશનલ કસ્ટમ ડ્યુટીઝ, એ જકાતીય વેરાનું જ સ્વરૂપ છે. અને સર્વિસ ટેક્સ, સેવા કર. તો આ 4 પ્રકારના કેન્દ્ર સરકારના વેરા હતા. બીજું રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર, જેવા કે મૂલ્ય વૃદ્ધિ કર, વેલ્યુ એડેડ ટેક્સ, જેને વેટ કહેવાય. વેટનું આખું નામ અંડરલાઈન કરી રાખજો. બી વિભાગનો પ્રશ્ન, વેલ્યુ એડેડ ટેક્સ. બીજું છે પરચેઝ ટેક્સ, એટલે કે ખરીદ વેરો. એટલે કોઈ પણ વેપારી ખરીદી કરે, કાચો માલ હોય કે ગ્રાહક તૈયાર માલ ખરીદે, તો એના પર રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે દીવ, દમણ, દાદરા નગર હવેલી, આ બધા જે છે એનો વેરો લાગતો. તો તેવામાં મૂલ્ય વૃદ્ધિ, વેટ, જે અત્યાર સુધી હતું હવે રદ કર્યું. અહીંયા પણ ખરીદ વેરો, જકાત વેરો, વેચાણ વેરો, સેલ્સ ટેક્સ, એટલે વેચાણ કરે ત્યારે એ વેરાનું ભારણ ખરીદનાર ઉપર જાય, એટલે ગ્રાહક સુધી પહોંચાડે. ત્યાર પછી મનોરંજન અને મહોત્સવ પરના વેરા, એન્ટરટેઇનમેન્ટ ટેક્સ અને એન્ટ્રી ટેક્સ, પ્રવેશ વેરો, આ બધા રદ થયા. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, તમારે પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જીએસટી આવતા પહેલાં કયા પ્રકારના પરોક્ષ વેરા હતા જે રદ કરવામાં આવ્યા? તો તમારે 2 ભાગમાં આને જવાબ આપવાનો. 1 કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા, એના કોઈ પણ 2-3, અને 2 રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના કરવેરા, એના 2-3 મુદ્દા આપણે યાદ રાખવાના. જીએસટીમાં વસ્તુ અને સેવાનો એક જ ટેક્સ હોવાથી એક જ કરવેરા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ બેઝિક કસ્ટમ ડ્યુટી એટલે પાયાની કસ્ટમ જે છે
એમાંથી જીએસટીને બાકાત રાખવામાં આવેલું છે. એટલે હું તમને કહું, જીએસટીમાંથી બેઝિક કસ્ટમ બાકાત રાખવામાં આવેલી છે. તો આજની તારીખે પણ પેટ્રોપેદાશ પ્રોડક્ટ જે છે પેટ્રોલિયમ, એના ઉપર હજી જીએસટી લાગુ પડતો નથી. ત્યાં જૂની સિસ્ટમથી પરોક્ષ વેરા વસૂલવામાં આવે છે. સેન્ટ્રલ સેલ ટેક્સ, સર્વિસ ટેક્સ, એડિશનલ કસ્ટમ ડ્યુટી અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટીના અનુસંધાનમાં. તો આ પ્રમાણે આજના આ સેશનમાં આપણે જીએસટીનો એક પરિચય મેળવ્યો. જીએસટી એટલે શું? વસ્તુ સેવાના સપ્લાય પર લાદવામાં આવતો કર, જેને જીએસટી કહેવાય. રાજ્ય અને કેન્દ્રના વિવિધ પરોક્ષ વેરા રદ કર્યા અને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા એને વસેક કહેવાય, જીએસટી. આ પરોક્ષ વેરો છે. રાજ્યના અને કેન્દ્રના પરોક્ષ વેરા ભેગા કરીને બનાવેલો છે. એનું સંચાલન જીએસટી કાઉન્સિલ કરશે. કાઉન્સિલના અધ્યક્ષ પદે નાણામંત્રી દેશના રહેશે અને સમિતિની અંદર ભારત દેશના તમામ રાજ્યના નાણામંત્રીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવશે. તો આજના આ સેશનમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણોનો પરિચય મેળવીશું અને ત્યારબાદ વસ્તુ સેવા કરના પ્રકાર અને વસ્તુ સેવા કરનું અમલીકરણ, જે મોટા પ્રશ્ન 5 માર્ક્સમાં પણ પૂછી શકાય. તો આજના હોમવર્કમાં તમારે જીએસટીનો અર્થ લખવાનો, જુદા જુદા 1 માર્ક્સના 2 પ્રશ્નો છે એ તૈયાર કરવાના અને સાથે સાથે વ્યાખ્યા પણ લખી અને મોઢે તૈયાર કરી દેવાની. થેન્ક યુ.